કચ્છમાં વસતા ચુડાસમા રાજપૂત સમાજનું ભવ્ય સ્નેહમિલન મુન્દ્રા કેલિસ્ટા ફાર્મ ખાતે યોજાયું. તારીખ 4 જાન્યુઆરી 2026 રવિવારના રોજ મુન્દ્રા તાલુકાના કેલિસ્ટા ફાર્મ ખાતે કચ્છમાં વસતા ચુડાસમા રાજપૂત સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમ ભાલ પંથકના ચુડાસમા સમાજના પ્રમુખ શ્રી જયવીરસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ધંધુકા ચુડાસમા સમાજના ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ, શ્રી હરપાલસિંહ, શ્રી માલદેવસિંહ તથા શ્રી નરેન્દ્રસિંહની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ભાલ પંથકના પ્રમુખ શ્રી જયવીરસિંહજી ચુડાસમાએ ધંધુકા ચુડાસમા સમાજ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંકુલ, હોસ્ટેલ તથા નવા નિર્માણાધીન પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી ઉપસ્થિતોને આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ભાયાવદર પંથકના પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા તેમની સમગ્ર કારોબારી સમિતિ ઉપસ્થિત રહી હતી. સદગુરુ આશ્રમના માતાજી મૃદુલાબાએ આશીર્વાદ પાઠવી સમાજને ફેશન અને વ્યસનથી દૂર રહી સંસ્કારસભર જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કચ્છના વિવિધ તાલુકાઓમાંથી કુલ 60 થી 70 જેટલા પરિવારોના અંદાજે 200 જેટલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમમાં એકતા, ભાઈચારું અને સામાજિક સંવાદનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુન્દ્રાના સામાજિક અગ્રણી તથા ઉદ્યોગપતિ શ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ કિશોરસિંહ, કપિલદેવસિંહ, વિરમદેવસિંહ, ખોડુભા, પ્રહલાદસિંહ, જયસિંહ, જયવીરસિંહ, મિત્રાજસિંહ સહિતના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમ સમાજમાં એકતા, શિક્ષણ અને વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવનાર સાબિત થયો હતો. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, હાલ મુન્દ્રા ખાતે ક્ષત્રિય સમાજમાંથી ચુડાસમા જે જ્ઞાતિ આવે છે અને ચુડાસમા સમાજની વાત કરીએ તો રાજકીય રીતે અને સમાજની અંદર જે એમનું યોગદાન હોય છે એ બહુ મોટું હોય છે અને આપ સરકારી પણ કોઈ અધિકારી તરીકે પણ આપ જોતા હો છો ત્યારે ગર્વ થતું છે કે ચુડાસમા સાહેબ અહીં સરકારીમાં છે. ત્યારે આજે મુન્દ્રા આંગણે જ્યારે મહેમાન બનાવ્યા હોય ચુડાસમા ગુજરાત ચુડાસમા સમાજના પ્રમુખ જયવીરસિંહ બાપુ જ્યારે આપણા અહીંયા ઉપસ્થિત હોય ત્યારે અને જ્યારે એમનું સ્નેહ મિલન થતો ત્યારે કારણ કે સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો હોય છે અને પ્રશ્નોનો જવાબ આપવા માટે સમાજના આગેવાન પણ હંમેશા અવ્વલ હોય છે. ત્યારે સાહેબ પહેલાં તો આપનું મુન્દ્રામાં હાર્દિક સ્વાગત છે. બાપુ, હાલ આજે સ્નેહ મિલન યોજાયો, આ સ્નેહ મિલન આપને કેવો લાગ્યો? ધ્રુવરાજભાઈના જે પ્રયત્નો અને એમનો જે ચુડાસમા સમાજ પ્રત્યેનો જે પ્રેમ છે અને એમને જે આ સ્નેહ મિલન કર્યું અને આખા કચ્છમાંથી જે સંખ્યા થઈ છે એ ખૂબ જ આશ્ચર્યજનક છે અને ખૂબ સારી રીતે ધ્રુવરાજભાઈ બધા સાથે હળીમળી અને સરસ મજાનું સ્નેહ મિલન કર્યું અને ખૂબ સફળ રહ્યું. અમને ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે, ભાયાવદર ઇન્દ્રવિજયસિંહજી ભાયાવદર સમાજના પ્રમુખ તરીકે, ત્યાં અમારા 12 ગામ છે, અમારા સમાજના ઉપપ્રમુખ, યુવાન આગેવાનો બધા અહીંયા હાજર રહ્યા. ખૂબ જ મજાનું સરસ લોકોનો સાથ સહકાર, સમાજ પ્રત્યેની ભાવના, સમાજની જે કંઈ પણ વાત કરી એમાં સાથ સહકાર પણ અહીંના આપણા કચ્છના ચુડાસમા રાજ સમાજે આપ્યો. અમે ચુડાસમા સમાજ તરફથી એક 100 વીઘામાં શૈક્ષણિક સંકુલ કરવા જઈ રહ્યા છીએ. 100 વીઘા જમીન પણ ખરીદી લીધી, દસ્તાવેજ પણ થઈ ગયા, એનું માટી પુરાણ પણ થઈ ગયું. સમાજના ભાઈઓએ એક પણ રૂપિયો લીધા સિવાય 50 વીઘામાં 3300 ડમ્પર નાખી અને માટી પુરાણ પણ કરી દીધું. એનું કામ આગળ અમે કરી રહ્યા છીએ અને થોડા ટૂંક સમયમાં એનું બાંધકામનું કામ પણ અમે ચાલુ કરી શકીશું. આ યુગમાં અત્યારે શિક્ષણની ખૂબ જરૂર છે. યુવા વર્ગમાં દીકરા દીકરીઓ અત્યારે સારું શિક્ષણ લઈ અને આગળ વધે. આજે 50 કે 100 વર્ષ પછીની જે અમારી એક વિચારવાની કે સમાજને આગળ લઈ જવાની જે એક વાત છે એ વાત અમે અહીંયા પણ મૂકી. અહીંયા પણ સમાજ તરફથી ખૂબ સારો સહકાર મળ્યો. ધ્રુવભાઈનો આ પ્રયત્ન, સમાજ પ્રત્યેનો એમનો પ્રેમ અને સમાજના ભાઈઓ પણ એમને જે રીતે સ્નેહથી સ્વીકારે છે અને ધ્રુવભાઈએ જે સમાજમાં અહીંયા આવી અને પ્રગતિ કરીએ છે એને પણ બિરદાવીએ છીએ. આજે જાડેજા સમાજની સાથે હળીમળી અને ચુડાસમા સમાજ અહીંયા રહે છે, બધાને ભાઈ તરીકે એક સાથે હળીમળીને રહે છે, એ પણ ખૂબ ગર્વની વાત છે.
ખૂબ સારી રીતે રહે છે, સારું સંચાલન થાય છે અને બધા જ ભાઈઓ અહીંયા સુખીથી રહે છે એનો પણ એક અમને આનંદ છે. સમાજની ચિંતા બધા લોકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા અને એના સમાજ તરફથી જવાબ પણ મળ્યા અને બધાને સંતોષ છે. આવા નવા સંમેલનો ધ્રુવભાઈ કરતા રહે. આજે 5મું સંમેલન છે. આવતી વખતે અત્યારે રાહ સમાજના જે ખાલી ચુડાસમાને જ આમંત્રિત કર્યા હતા, આવતા સંમેલનમાં એ ચુડાસમા, સરવૈયા, રાયજાદા, રણા અને ભાટી આ બધાને આગેવાનોને બોલાવી અને એક સ્નેહ મિલન અને મોટો સમારંભ કરીશું એવી ધ્રુવભાઈએ ખાતરી આપી છે. સમાજ માટે ખૂબ ધ્રુવભાઈ કામ કરી રહ્યા છે, એમનો અહીંયા અમે ગર્વ લઈએ છીએ અને ખૂબ સારું સંચાલન કરી રહ્યા છે. જય માતાજી. સમાજના આગેવાન છો આપ, દરેક ગુજરાતના ખૂણે ખૂણે જતા હો છો. સમાજનો એક દીકરો જ્યારે પોતાનો વતન મૂકીને બીજા ગામે આવે છે, કારણ કે કચ્છમાં આવ્યા છે અને કચ્છની અંદર પણ 18 આલમ જ્યારે એમને માનતી હોય, આજે રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ધ્રુવભાઈનું બહુ મોટું નામ છે અને હંમેશા સેવાકીય પ્રવૃત્તિ પણ એમનું નામના છે. કોઈ પણ ઇવેન્ટ હોય તો ધ્રુવભાઈનું નામ હોય. એક સમાજનો દીકરો જ્યારે પોતાના વતનથી મૂકીને બીજા ગામમાં જ્યારે નામ કરતો હોય ત્યારે એક આગેવાન તરીકે કેટલી ખુશી થતી હોય. જો ક્ષત્રિય તરીકે દરેક વર્ણની સેવા કરવી એ ક્ષાત્ર ધર્મ છે. ક્ષત્રિય આ કામ કરી શકે છે. દરેક જ્ઞાતિઓને સાથે લઈ અને ક્ષત્રિય ચાલે છે. જ્યારે ધ્રુવભાઈનો જે રીતે સ્વભાવ છે ત્યાંથી અહીંયા આવ્યા, બધા સાથે હળ્યા મળ્યા. આજે એ નગર પંચાયતમાં પણ ચેરમેન તરીકે, પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સામાજિક રીતે અને વ્યાપારની રીતે પણ ખૂબ આગળ છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો એમની એક વિચારસરણી, એમની એક ધગશ અને કચ્છના દરેક સમાજનો એમને સાથ સહકાર સાંપડી રહ્યો છે. તો એ ખૂબ સારી વાત છે અને એ એમનો એક સ્વભાવ છે કે બધા સાથે હળી મળીને રહે છે, બધા સાથે આ રીતનો વ્યવહાર છે ત્યારે આગળ વધી રહ્યા છે. એમનો અમને ચુડાસમા રાજપૂત સમાજ તરફથી પણ એક ગર્વ છે અને દરેક ક્ષત્રિયોએ આ રીતે બધા સાથે હળી મળીને રહી અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે વતન મૂકી અને અહીંયા આવ્યા હોય ત્યારે એમનો જે ધ્યેય છે એ ખાલી પૈસાનો નથી, સમાજ સેવા તરીકેનો પણ છે. એ દરેક નાના મોટા કામમાં પણ ધ્રુવરાજભાઈ ઊભા રહેતા હોય છે. એમની વિચારસરણી અને રહેણીકરણી બધા ભાઈઓને ગમે છે. એ ખૂબ આનંદ અને ગર્વની વાત છે. સાહેબ, આપને આ આયોજન કેવું લાગ્યું? આજનું આયોજન ખરેખર કાબિલેદાદ છે, એટલા માટે કે આખા એ કચ્છમાંથી રાહ સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનોની ખૂબ મોટી હાજરી હતી અને એમાં અમારા ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ ઝવેરસિંહભાઈએ જે રીતે શૈક્ષણિક ક્ષેત્રે કામ થઈ રહ્યું છે, જે સાંસ્કૃતિક કુરિવાજો હોય તો એને તિલાંજલિ આપી અને વર્તમાન સમયની અંદર સમાજની અંદર શું જરૂરિયાત છે એના વિશે પણ દરેકે પોતાના વિચાર વ્યક્ત કર્યા અને પ્રમુખશ્રીએ માર્ગદર્શન આપ્યું. ખરેખર આજનો કાર્યક્રમ ધ્રુવરાજભાઈ અને એની આખી ટીમે કાબિલેદાદ કર્યો. સાહેબ, આ કાર્યક્રમમાં આપ મહેમાન બન્યા છો અને સાક્ષી બન્યા છો ત્યારે એક યુવાન આવું સરસ આયોજન કરતા હોય અને એક ભૂખ હોય કે સમાજની અંદર કંઈક નવું થાય અને સમાજ પ્રગતિ કરે, તો આ કાર્યક્રમ બાબતે આપના શું વિચારો છે? આ કાર્યક્રમ કચ્છમાં વસતા ચુડાસમા પરિવાર બધા ભાઈઓએ ધ્રુવરાજભાઈના નેતૃત્વમાં બહુ સફળ બનાવ્યો છે. અમને બહુ ખુશીની લાગણી છે. અમે ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજ તરફથી બહુ ગર્વ અનુભવીએ છીએ કે અમારા સમાજના 350 કિલોમીટર મૂકીને અહીંયા વસતા પરિવારો આ રીતે દર વર્ષે એકત્રિત થાય છે અને હળી મળીને દર વર્ષે પ્રસંગ ઉજવે છે. અમને બહુ ખુશી થાય છે. સાથે એક સમાજના યુવાન, રાજકીય રીતે એમનું કદની વાત કરું તો ગુજરાત લેવલે એમનું નામ હોય અને બેબાક બોલું સમાજમાંથી જ્યારે આવા યુવાનો નીકળતા હતા, આગેવાનો તો ખૂબ ખાસ ખુશી વ્યક્ત કરી અને એક શિક્ષકની પણ જ્યોત જલાવી રહ્યા. ત્યારે સાહેબ, પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે. મુન્દ્રામાં આપ મહેમાન બનાય અને ધ્રુવભાઈ અમારા મુન્દ્રાના આંગણે અમની બહુ સેવા કરી છે. 18 આલમ એમને માને છે અને સ્નેહ મિલન એમની અંદર જે વિચાર કે સમાજનું સ્નેહ મિલન થવું જોઈએ. તો પહેલાં તો સાહેબ, આપને આ આયોજન કેવું લાગ્યું? ખૂબ સરસ આયોજન અને જે ધ્રુવભાઈનો ઉત્સાહ અને 5 વર્ષથી આખું સ્નેહ મિલનનું આયોજન કરે છે અને અમારું ભાલ જે રહ્યું એ કચ્છથી લગભગ 350-400 કિલોમીટર દૂર છે અને છતાં પણ એક ભાલને કચ્છની અંદર પણ જીવંત રાખ્યું હોય તો એનો સૌથી મોટો શ્રેય જો હોય તો એ ધ્રુવભાઈને છે. અને ખાસ કરીને જે આજનું સ્નેહ મિલન જે હતું, માત્ર સ્નેહ મિલન, માત્ર વાતો, માત્ર ભાષણ નહોતું, પણ આજના સ્નેહ મિલનની અંદર અમારા પ્રમુખ સાહેબ દ્વારા જે 2-3 વાતો કરવામાં આવી કે આવનારું ભવિષ્ય એટલે અમારા બાળકો, અમારા યુવાનો, એને ક્યાંક રોજગારીની ક્યાંક તકોની વાત હોય, એના ક્યાંક ધંધાની વાત હોય, અથવા અમારું બાળકો જે રહ્યા તો આવતું શૈક્ષણિક એનું ભવિષ્ય કેવું હોય એની પણ ચિંતાની વાત થઈ.
એના પણ પ્રશ્નોના સોલ્યુશનની વાત થઈ. અને બીજું કે અત્યારે જે સોના ચાંદીના ક્યાંક ભાવ વધ્યા છે, તો જે કંઈક આપણે કરિયાવરની પ્રથા હોય કે કંઈક કુરિવાજો હોય, તો પ્રમુખ સાહેબે આ વખતે સૌથી વધુ એની ઉપર ભાર આપ્યો કે આપણા સમાજની અંદરથી ધીરે ધીરે આપણે દૂષણો દૂર કરવા જોઈએ, જેથી કરીને સામાન્ય જે પરિવાર હોય એ ક્યાંય પીડાય નહીં. એટલે આવા બધા આજે જે પ્રયત્નો થયા છે, અને અમને અને અમારા સમાજને, કારણ કે વર્ષોથી લોકો અહીંયા રહે છે અને આખા કચ્છમાંથી આજે આ સમજો કે 100 જેવા ફેમિલી આવ્યા, અને અમને પ્રમુખ સાહેબને, પછી અમારા ભાઈવદરના પ્રમુખ સાહેબને, અમને બધાને જે મળવાનો જે અવસર આપ્યો છે, એ ધ્રુવભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આવતા દિવસોની અંદર એક મજબૂત સંગઠન અહીંયા ઊભું થાય અને એકાબીજી સમાજની અંદર ભાવનાથી આગળ વધે, એ જે ઉદ્દેશ અને જે પ્રયત્ન ધ્રુવભાઈનો છે, એ બદલ એમને ખૂબ ધન્યવાદ. અને અમે પણ એમના આભારી છીએ કે અમને આ તકે અહીંયા જે મળવાનો મોકો આપ્યો, ખૂબ ખૂબ આભાર એમને. સાહેબ, આજે ગુજરાતના ઇતિહાસમાં 4 તારીખ બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજનું મોટું સ્નેહ મિલન હતું. એની અંદર બંધારણીય ચર્ચા થઈ કે કુરિવાજથી બચવા માટે. આપે પણ એ વાત કરી કુરિવાજથી બચવા માટે. પણ સમાજના યુવાનો, હાલના જે યુવાનો છે, એ ક્યાંક સોશિયલ મીડિયા તરફ જઈ રહ્યા છે, ક્યાંક વોટ્સઅપ યુનિવર્સિટીના શિકાર બની રહ્યા છે. ત્યારે આપ સંગઠનમાંથી આવેલા વ્યક્તિ છો, તો એ બાબતે આપનું શું સૂચન હશે સમાજને? સમાજને મેં મારી વાતમાં પણ કીધું અને આપના માધ્યમથી પણ કહેવા માગું છું, માત્ર અમારો સમાજ નહીં પણ ગુજરાતની અંદર વસતા તમામ સમાજના યુવાનોને કે સોશિયલ મીડિયાની જે યુનિવર્સિટી, વોટ્સએપ યુનિવર્સિટીની અંદર જે કંઈક જ્ઞાન મળે છે એની ઉપર બહુ ધ્યાન ન આપે, પુસ્તકો વાંચે. ડ્રગ્સનું દૂષણ ખૂબ અગત્યનું છે. આજ ગુજરાતની અંદર વાલીઓ જે રહ્યા એને ચિંતાનો વિષય જો હોય તો મહાનગરોની અંદર અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, તો સ્કૂલ કોલેજની બહાર ડ્રગ્સની પડીકી મળતી હોય, તો એનાથી પણ આ યુવાનો જે રહ્યા એ ખૂબ દૂર રહે. એટલે આવી ઘણી બધી વાત છે. અને આવતા દિવસોની અંદર મને ચોક્કસ વિશ્વાસ કે જે તરફ તમામ સમાજ જે રહ્યા શિક્ષણ ઉપર જે રીતે ભાર આપે છે, આવતું ભવિષ્ય ગુજરાતનું અને હિન્દુસ્તાનનું ખૂબ સુંદર ભવિષ્ય છે. પણ બસ આ જે દૂષણ જે રહ્યું ડ્રગ્સના, એનાથી દૂર રહે અને ખોટી જે માહિતી વોટ્સએપમાં ને જે રીલ જોવાની જે ટેવ પડી છે, બાળકોને દૂર રાખે કમસે કમ. અને એ પણ અમારા સમાજની અંદર પ્રમુખ સાહેબે આજે એ પણ વાત કરી કે આપણા સમાજના બાળકો જે રહ્યા એના આ રીલ, મોબાઈલ દુરુપયોગ જે થાય છે, એનાથી પણ થોડું દૂર રાખવાની વાત પણ અમારા પ્રમુખ સાહેબે આજે અહીંયા કરી છે. ધ્રુવભાઈ, આપને માલિકે ખૂબ આપ્યું છે. આપ કદાચ શાંતિથી જીવન કાઢો તો નીકળી શકો, પરંતુ સમાજને એકત્રિત કરવા, સમાજ પ્રત્યે જે આપની ભૂખ છે, સમાજ જ્યારે એકત્રિત થતી હોય અને સમાજના પ્રમુખ વિદ્વાન વ્યક્તિઓ જ્યારે અહીંયા આવતા હોય, ત્યારે એક ગામના આગેવાન તરીકે અને સમાજના દીકરા તરીકે કેટલી ખુશી થતી હોય છે. ક્ષત્રિય કુળમાં જ્યારે મને જન્મ મળ્યો હોય ત્યારે સમાજ માટે મારે કામ કરવું એ મારી નૈતિક જવાબદારી છે અને મારી ફરજ છે. અને આ મેં આયોજન કર્યું છે, ખાલી મેં નથી કર્યું, મારી સાથેના બધા યુવાનો મિત્રોએ આયોજન કર્યું છે. અને આ બધા વડીલો અમારા અહીંયા આવે અને અમને માર્ગદર્શન મળે. એટલે મેં તો બહુ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી હતી, પણ વડીલોને જોઈને એવું થાય કે અમારા હજી પપ્પાજી જીવે છે, કે અમને બધાને એવું થાય છે કે મા બાપ અમારા છે. અને અમારા વડીલોએ આજે માર્ગદર્શન અમને આપ્યું અને અમે પણ એમને એવી ખાતરી આપી કે ક્યારે પણ આપણા સમાજને કલંક લાગે એવું કોઈ કામ નહીં કરીએ. અને અહીંયા અમે 18 જ્ઞાતિ સાથે જોડાઈને રહીએ છીએ અને કોઈ પણ સંસ્થા સાથે હોય, સામાજિક કાર્યો સાથે જોડાઈને રહીએ છીએ. અને અમારા સમાજના જે બહુ નાનો સમાજ છે ચુડાસમા સમાજ, પણ અમે હળીમળીને રહીશું તો અમે આગળ આવી શકશું કે કંઈક. કારણ કે ત્યારે એક સમય એવો હતો કે અમારે ભાલમાં એટલું કંઈ આવક નહોતી કે સૂકી જમીન હતી, એટલે ધંધારથીને એમ બધા બહાર નીકળાતા. હું પણ ધંધારથી અહીંયા 22 વર્ષ પહેલાં મુંદ્રા આવ્યો ત્યારે અહીંયા બહુ ઓછા પરિવાર હતા, પણ એટલે ધીરે ધીરે અમે બધા એકબીજાના સંપર્કમાં આવી તો ભવિષ્યમાં કાંઈ સારા મોડા પ્રસંગ હોય, બીજું કંઈ કામ હોય તો એકબીજાના સંપર્કમાં રહી શકવી. અને હું રેગ્યુલર આવતો જતો હોય તો હું પ્રમુખ સાહેબને ઓળખતો, પણ ઘણા લોકો નોકરિયાત નહીં હોય તો રજા ન મળતી હોય તો ન મળી શકતા હોય. એટલે અમારો આગ્રહ હતો પ્રમુખ સાહેબને કે આપનો ટાઈમ કાઢીને આવો તો એકવાર બધા સાથે તમારી ઓળખાણ થઈ જાય, બધા તમને પણ ઓળખવા માંડે. અડધી રાતે આપનો હોકારો અમારી માટે બન્યો રહે. એટલે આ કાર્યક્રમ આ 5મી વર્ષ અમે કર્યું. અને આવનાર વર્ષની અંદર રાહ સમાજની 5 પાંખ છે, ચુડાસમા, રાયજાદા, સરવૈયા, રણા અને ભાટી, એ બધાનો સ્નેહ મિલન અમે રાખશું. અને 5 શાખાના પ્રમુખોને બોલાવશું અને એક મોટું આયોજન કરવાનો અમારો આવતા વર્ષેનો કાર્યક્રમ છે. આપના મેસેજથી સમગ્ર ચુડાસમા સમાજ અહીં ભેગી થઈ છે અને સમાજના આગેવાનો જેના થકી સ્ટેજ શોપે, તો કઈ રીતે આભાર માનશો લોકોનો સમાજનો? ચુડાસમા સમાજ એવો છે કે અમે છે ને સુખમાં ભેગા ન હોય, દુઃખમાં હોય. અને અમે સમાજ માટે જ્યારે વાત આવે ને ત્યારે મારે કોઈ યુવાને ફોન નથી કરવો પડ્યો, ખાલી સ્નેહ મિલન 4 તારીખે રાખવું છે. પછી મને ખબર નથી કે આ સ્નેહ મિલન કેમ સક્સેસ ગયું. એ અમારી કુલદેવી અને સહાયકદેવી ખોડિયારમાં અને ભવાનીમાંની કૃપા કહેવાય કે બધા યુવાનોએ ખંભે ખંભો મિલાવીને અમને સાથ સહકાર આપ્યો. એટલે હું બધાનો હૃદયથી આભાર હું માનું જ છું. પણ ખાસ આભાર અમારા બધા વતી પ્રમુખ સાહેબનો, ઇન્દ્રવિજયભાઈનો, મહાવીરભાઈનો, નંદુભાઈનો, હરપાળભાઈનો,
માલદેવભાઈનો કે એમણે એમની ટાઈમ શિડ્યુલ એટલા બધા કામો હોવા છતાં પણ એક ફોને ખાલી કહેવાથી એમણે એવું કીધું કે હું આવીશ, ફાઇનલ વાત છે. કોઈએ ના નથી પાડી. ડીઆઈજી સાહેબ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આવવાના હતા પણ એમને મુખ્યમંત્રી સાહેબનો કાર્યક્રમ આવી જતા એટલે એ નથી આવ્યા. એમના શુભેચ્છા સંદેશ આવ્યો. યોગરાજસિંહ ચુડાસમા જસકાપ કાલે સમાજની બોર્ડિંગમાં વોલીબોલ ટુર્નામેન્ટ હતી એટલે એમાં રોકાયેલા હતા, એ પણ નથી આવ્યા. એમનો પણ શુભેચ્છા સંદેશ આવી ગયો. એવા મહાનુભાવો 2-3 નથી આવ્યા પણ એમને પણ એવું કીધું કે આ કાર્યક્રમમાં ન હાજર રહ્યા પણ આવતા વર્ષે હાજર રહેશું એવું એમણે પ્રોમિસ આપ્યું છે. અને આપના માધ્યમથી ગુજરાત ન્યૂઝ 11ના પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ ઠંડીમાં આપ આવ્યા છો તો અમારી સાથે ભોજન લઈને જજો એવી અપેક્ષા રાખું છું. મિત્રો, મોટું મન રાખ્યું અને સમાજના આગેવાનો જ્યારે એકત્રિત થતા હોય અને એ પણ એક જ મેસેજ હોય કે હું સમાજ થકી છું, મારા થકી સમાજ નથી. આવો સરસ મેસેજ જ્યારે આપતો કારણ સમાજે ખૂબ આપ્યો તો સમાજની અંદર જે કુરિવાજો એને દૂર કરવા માટે સમાજના આગેવાનો શિક્ષણ રીતે કઈ રીતે આગળ વધવું એ તમામ વાતો આ સ્ટેજ ઉપર થઈ અને આવા સ્નેહ મિલનનો તમામ સમાજમાં થવા જોઈએ અને સ્નેહ મિલનથી એક નવી લાગણી અને એકબીજાને પ્રેમ વધતો છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.